આજે સવારે 8 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધીમાં 35 તાલુકામાં નોંધાયો છે વરસાદ અને 2 કલાકમાં નવસારીના ચીખલી તાલુકામાં 8 ઇંચ વરસાદ પડ્યો, ત્યારે ગણદેવીમાં 3.5 ઇંચ અને ખેરગામમાં 3.15 ઇંચ વરસાદ નોંધાયો છે। તાપીના ડોલવણ તાલુકામાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે, તો નવસારીના વાસદા તાલુકામાં પણ 2.5 ઇંચ વરસાદ થયો છે। સુરતના અંબિલામાં 2.15 ઇંચ અને ડાંગામાં 2 ઇંચ વરસાદ નોંધાયો, તો ગીર સોમનાથના પાટણ વેરાવળમાં 1.75 ઇંચ વરસાદ નોંધાયો। ડાંગના સુબીર તાલુકામાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો। રાજ્યના 3 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। ત્યારે આજે સવારે 8 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધીના આંકડા સામે આવ્યા છે અને ઘણી જગ્યાએ એટલો વરસાદ પડ્યો છે કે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે।